શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 40 અને 41. અર્જુન કુળ નાશથી ઉત્પન્ન થતા હવે દોષોનું વર્ણન કરે છે કે જો કુળનો નાશ થાય તો શું થાય. અહીંયા અર્જુન કહે છે કે કુલક્ષયે પ્રણશ્યંતી કુલ ધર્મા સનાતનાઃ ધર્મે નષ્ટે કુલમ કૃત્સન્યમમ અધર્મ અભિભવતી ઉત. અને અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતી કુલસ્ત્રિય સ્ત્રીષુ દૃષ્ટાસુ વાણ્યેશ જાયતે વર્ણશંકર. એટલે કે કુળનો નાશ થાય તો સનાતન કુળધર્મો નષ્ટ થઈ જાય, અને ધર્મ નાશ થાય તો સમસ્ત કુળમાં પાપ પણ ચારેકોર ફેલાઈ જાય. એટલે તમારું જે કુળ છે, તમે બ્રાહ્મણ છો, પટેલ છો, હુ એવર ઇઝ યુ આર, તો તમારું સતત પ્રજોત્પત્તિ ચાલુ રહેવું જોઈએ, અને એના પ્રમાણે તમારો કુળની પરંપરાઓ પણ ચાલુ રહેવી જોઈએ, એવું અર્જુન ભગવાનને સમજાવે છે. અને કે હે કૃષ્ણ, પાપ ઘણું બધું વધી જાય તો કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય, અને હે વાસણ રે, જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા પેદા થાય છે. એટલે અહીંયા એવું કીધું છે કે હંમેશા આપણે આપણા કુટુંબનું ધ્યાન રાખવું જોઈએ, મેરેજીસ પણ રાઈટ ટાઈમે રાઈટ જગ્યાએ કરવા જોઈએ, અને જો આપણી કુળની પરંપરાઓ નાશ થાય તો ખરેખર બધા વ્યાભિચાર વધે, અને અત્યારે આપણે જોઈએ છે એમ દીકરીઓનું ભાગી જવું કે બીજા ધર્મમાં મેરેજ કરવું ને એવું બધું પણ પોસિબલ થાય, અથવા તો કોઈક ખોટી રીતે આપણી સ્ત્રીઓને હેરાન કરી શકે. એ રીતનો આખો જે ડર છે એ હવે અર્જુન કૃષ્ણને બતાવે છે. તો અર્જુને ક્યાંક વાંચ્યું હશે, સમજ્યું હશે કે શું શું પ્રોબ્લેમ થઈ શકે જ્યારે કુળના ગ્રેટ લોકો એક્સપાયર થઈ જાય કે એ લોકોને હાનિ થાય ત્યારે. તો અહીંયા આપણે એક લોંગ ટર્મ ફ્યુચર માટે પણ વિચારી શકાય. અને હું એમ વિચારું છું કે શું ખરેખર ફ્રીડમથી જીવવું જોઈએ કે ઇન્ટિગ્રિટીથી, અને ઇન્ટિગ્રિટીનું કેટલું ઇમ્પોર્ટન્સ છે એ હું અત્યારે જોઈ રહ્યો છું. થેન્ક યુ.